નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોર તાલુકાના માંગલ્ય ધામ પાલસર મુકામે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના મોટા ફોફળિયા દ્વારા સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફળિયા દ્વારા શિનોર તાલુકાના માંગલ્યધામ માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 દિવસ યોગા કાર્યક્રમ હેઠળ હાજર દર્દીઓને યોગા અંગે માર્ગદર્શન સાથે ઘર આંગણાની વનસ્પતિની ઉપયોગિતા સમજાવી બહોળી સંખ્યામાં દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પોપટાણી દ્વારા નિઃશુલ્ક નિદાન અને આયુર્વેદિક દવાઓની વિનામૂલ્યે સેવા આપી હતી. જ્યારે યોગ શિક્ષક ગોપાલભાઈ વનાણી અને ડીસાબેન પટેલ દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતા? નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા આયુર્વેદ અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી આયુર્વેદ દવાખાનું મોટા ફોફળિયા દ્વારા પંચમુખી હનુમાન મંદિર પાલસર ખાતે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારી આયુર્વેદ દવાખાનું મોટા ફોફળિયા દ્વારા બહોળી સંખ્યામાં લોકોને આરોગ્યનો સુખાકારી માટે આસન પ્રાણાયામની માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથોસાથ 100 દિવસ યોગાના કેમ્પેન અંતર્ગત હાજર દર્દીઓને યોગા અંગેનું માર્ગદર્શન અમારા બંને યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં લોકોની આરોગ્યની તપાસ કરી તેમને તેમના રોગ અનુસાર આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અંદાજે કેટલા પેશન્ટોનો આજે ટોટલ 61 દર્દીઓએ લાભ લીધો છે અને એમાં ખાસ કરીને જે આપણા ઘર આંગણાની ઔષધિ છે એની માર્ગદર્શિકા દર્શાવતી એક પત્રિકાનું પણ આપણે 101 જેટલા લાભાર્થીઓને વિતરણ કરેલ છે.